મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ચાલો પ્રાર્થના કરી દીધી. આદો દેવકી ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસે સેદન કૌરવાદિહનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. રેડી છે આમ જો વિડિયો અવાજનો વિડિયો નથી આવતો. ઈ તો આવતા. આદો દેવકી દેવ ગર્ભજનમ. આજે આખો એક શ્લોકી ભાગવતી શ્લોક છે. એક શ્લોકની અંદર આખું ભાગવત આવી જાય એવી રીતનું આમાં વર્ણન છે. આદો દેવકી ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ. પહેલા દેવકીજીના ગર્ભમાં જન્મ લેવો, ગોપીઓના ઘરોમાં મોટા થવું, માયાવી પૂતના રાક્ષસીના નાશ કરવો, ગોવર્ધન પર્વતનો ઉદ્ધાર કરવો, કંસ મામાને મારવો, કૌરવો વગેરેનું નિકંદન કરવું, કુંતી પુત્રો પાંડવોનું રક્ષણ કરવું. આ બધી શ્રી કૃષ્ણની અમૃત રૂપ લીલાઓનું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. આટલી લીલાઓનું વર્ણન ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું છે. મૂલ તો બ્રહ્મ રૂપેય મધ્ય તો વિષ્ણુ રૂપિણે અગ્રતા શિવ રૂપાય અસ્વસ્થાય નમો નમ. મૂળ તો બ્રહ્મ રૂપાય. પીપળાના વૃક્ષના મૂળની અંદર બ્રહ્મ રૂપ એટલે કે ભગવાન બ્રહ્મ છે, જેનું મધ્ય વિષ્ણુ રૂપ છે. પીપળાનું મધ્ય ભાગ છે એ કેવો છે? વિષ્ણુ ભગવાન. અને જેનો આગળનો ભાગ છે તે શિવરૂપ છે. એવા પીપળાને વૃક્ષને માણસે રોજ નમસ્કાર કરવા જોઈએ. એટલે બહુ સરસ. અહીંયા પીપળાના વૃક્ષને નમસ્કાર શા માટે કરવાના? તો કે ત્રણે ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ પીપળાની અંદર એનો વાસ છે. તેથી રોજ માણસે પીપળાના દર્શન કરી નમસ્કાર કરવા જોઈએ. એનો આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈને 215મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અધ્યાય 57 અને 58 આ બે અધ્યાયનો ગઈકાલે આપણે વિચાર કર્યો. એમાં કઈ વાત હતી? તો કે સ્વયંતક મણિનું હરણ, સતત ધનવાનો ઉદ્ધાર અને અક્રૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા. આટલી આ 58માં અધ્યાય 57-58માં આપણે જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન અને 8 પટરાણીઓની સાથે એણે પાણી ગ્રહણ કર્યું. કઈ કઈ પટરાણી હતી? રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 અષ્ટપટરાણી સાથે ભગવાને લગ્ન કર્યા. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે 59મો અધ્યાય ભીમાસુરનો ઉદ્ધાર અને 16,100 રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન. આ બે પ્રસંગ આજે આપણે જોવાના. રાજા પરીક્ષિત ઉવાચ યથાહતો ભગવતા હોમો યેન સતા સ્ત્રિયા નિરોધ્યાયે તદાચસ્સ વિક્રમ સાંગધન્વનમ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણે ભૌમાસુરને જેણે તે સ્ત્રીઓને કારાગૃહમાં પૂરી રાખી હતી શા માટે પૂરી હતી? અને ભગવાન કૃષ્ણે શા માટે ભીમાસુરનું બીજું નામ છે નરકાસુર, એ નરકાસુરનો શા માટે વધ કર્યો? તમે કૃપા કરીને સાંગ ધનુષ્યશાળી ભગવાન શ્રી કૃષ્ણનું
તે વિચિત્ર ચરિત્ર અને એની લીલા તમે મને સમજાવો. આવો પ્રશ્ન રાજા પરીક્ષિતે અત્યારે સુખદેવજી મહારાજને પૂછ્યો છે કે આવી રીતના જે કારાવાસની અંદર જે 16,100 કન્યાઓને અહીં નરકાસુરે બંધન રાખી હતી, તો એને શા માટે બંધન રાખી અને બંધન કર્યા પછી ભગવાને અહીંયા સત્યભામાનો સહારો લઈ અને શા માટે એનો વધ કર્યો, આ લીલા તમે મને સંભળાવો. આમ પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યો છે. સુખદેવજી ઉવાચ ઇન્દ્રેણ હત શસ્ત્રેય હત કુંડલ બંધુના હતામરા સ્થિતાનેન જ્ઞાપિતો ભૌમ ચેષ્ટિતમ સભાર્યા ગરુડારૂઢ પ્રાગ જ્યોતિષ્પુરમ યયે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભીમાસુરે વરુણ એટલે કે વરુણનું સત્ર, માતા અદિતિના કુંડળ અને મેઘ પર્વત પર સ્થિત દેવતાઓનું મણિ પર્વત નામક સ્થાન છીનવી લીધું હતું. આના કારણે સર્વના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા અને તેના એક કરતૂતો ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા ઇન્દ્ર રાજાએ વર્ણન કર્યા કે અમારા હાથની અંદરથી દૈત્યોએ રાજ્ય છીનવી લીધું છે. આ બધી ઘટના ઇન્દ્ર અત્યારે દ્વારકામાં આવીને ભગવાનની પાસે એક કૃત્ય એક કરતૂતોનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામા સાથે ગરુડ ઉપર બેસીને ભીમાસુરની રાજધાની પ્રાગ જ્યોતિષપુર પહોંચી ગયા. જ્યારે અહીંયા ઇન્દ્રએ બધી વાત કરી ત્યારે ભગવાનને થયું કે આ પ્રાગ જ્યોતિષપુરનો રાજા જે ભૌમાસુર એટલે કે નરકાસુર છે, આવી જો 16,100 કન્યાને આવી રીતની કારાવાસમાં જો પૂરી હોય તો એને મારે છોડાવવી જોઈએ. તેથી સત્યભામા સાથે ગરુડ ઉપર સવાર થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગ જ્યોતિષપુર આવ્યા. પ્રાગ જ્યોતિષપુર આવ્યા. ગિરિદુર્ગ ચારે બાજુ પર્વતીને સૈનિકો ઊભા હતા. જલદુર્ગ પાણીની ઊંડી જલ ભરેલી ખાઈઓ હતી અને અગ્નિદુર્ગ ચારે તરફ સળગતો અગ્નિ હતો. પવન દુર્ગ એટલે કે વાયુની ભયંકર ઘૂમરીઓ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી. અને મૂરપાસ દુર્ગ એટલે કે હજારોની સંખ્યામાં મૂર દાનવના 10,000 દઢ પાસવી ઝાડ પીસાવી હતી. આ 6 પ્રકારના દરવાજાની અંદર અહીંયા પ્રાગ જ્યોતિષપુરના રાજા નરકાસુરે એના મહેલની અંદર અથવા એના આવી રીતના આવી ન શકે એટલા માટે અલગ અલગ દુર્ગ અલગ અલગ કિલ્લાઓ ઉપર આવી વ્યવસ્થા એણે કરી રાખી હતી. દરેક જગ્યાએ બરાબર ચારે બાજુ હારમાળા એટલે કે વિવિધ પ્રકારના શસ્ત્રો, પાણીની ઊંડી ખાઈઓ, પછી ચારે બાજુ અગ્નિ સળગતો હોય તે, વાયુથી ભયંકર ઘૂમરીઓ ખાતો પવન, આ બધા 6 પ્રકારના જે દુર્ગ કિલ્લાની આજુબાજુ કોઈ અંદર પ્રવેશ ન કરે તે માટે પ્રાગ જ્યોતિષપુરના રાજા ભૌમાસુર એટલે કે નરકાસુરે આવી રીતની વ્યવસ્થા કરી હતી. હજારોની સંખ્યામાં એટલે કે મૂરપાદ દુર્ગે હજારોની સંખ્યામાં મૂર દાનવના 10,000 દઢ પાસવી ઝાડ બિસાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે આટલી મોટી ઝાડ 6 પ્રકારના કિલ્લાઓમાંથી અલગ અલગ આવી રીતની જ્વાળાઓ જે પ્રગટ કરી છે તો અંદર પ્રવેશ કેવી રીતનો કરવાનો. ભગવાન પણ વિચાર કરતા થઈ ગયા એટલે કે ભગવાન પણ વિચાર કરતા થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદા દ્વારા ગિરિ દુર્ગને ભેદી નાખ્યું. એક જે દુર્ગ એટલે કિલ્લો, એ કિલ્લામાં જવાના જે સ્થાનો હતા ને એ સ્થાનમાં ભગવાને વિચાર કર્યો કે આ મોટા જબરજસ્ત સ્થાનો 6 સ્થાનોથી અંદર પ્રવેશ કરી શકાય છે, પણ ત્યાં તો ભયંકર વાતો અહીંયા પ્રાગ જ્યોતિષપુરના રાજા નરકાસુરે ગોઠવેલી છે. પણ ભગવાન એક ગદાથી એ શિર દુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાનો બાણો વડે છિન્નભિન્ન કરી નાખ્યો. સુદર્શન ચક્ર દ્વારા અગ્નિ, જલ અને વાયુના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો. આવી રીતના એક પછી એક કિલ્લાઓનો નાશ કરી અને 4 કિલ્લાનો એને નાશ કરી નાખ્યો. અને મૂર દૈત્યના પાસ કાપી નાખ્યા, તોડીને જુદા કરી નાખ્યા. જે મોટા મોટા યંત્રો રાખેલા હતા
તેમને તથા વીર પુરુષોના હૃદયોને શંખના દ્વારા ચીરી નાખ્યા અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી ધીમે ધીમે આ બધા દુર્ગ કિલ્લાઓને તોડી અને ભગવાને અંદર પ્રવેશ કર્યો. જેમ સપ્તકોઠાની અંદર અભિમન્યુ એક શું કહેવાય એક કોઠો જે હતો એને અંદર પ્રવેશ કરતા, એવી જ રીતે ભગવાન કૃષ્ણએ અહીંયા 6 મોટા મોટા જે દુર્ગ હતા જેની અંદર અગ્નિ, વાયુ અને નૂર નામના મોટા મોટા સૈન્યોને જે બધી ગોઠવાતા એ ભગવાને બધાય કોઈ ગદા અને કોઈ ચક્ર દ્વારા બધાને ખલાસ કરી નાખ્યા. ભગવાનના 5 જન્ય શંખનો ધ્વનિ પ્રલયકાળના વીજળીના કડાકા જેવો મહાભયંકર હતો. તે સાંભળીને 5 મસ્તકવાળો અને એટલે કે ખાઈના જલમાં સૂતેલો સૂર દૈત્ય એ જળમાંથી જાગ્યો. તે દૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો. તે એટલે ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું. તેણે ત્રિશૂળ ઉઠાવ્યું અને 5 મુખોને પહોળા કરીને જાણે ત્રિલોકને ગળી જતો હોય તેમ સર્પ જેમ ગરુડ સામે ઘસે તેવી રીતે આ રાક્ષસ ભગવાનની સામે દોડ્યો. તેણે પોતાના ત્રિશૂળને ખૂબ વેગથી ઘુમાવીને ગરુડજી ઉપર ફેંક્યું અને પછી પોતાના 5 મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો. તેના સિંહનાદને નો ઘોર અવાજ પૃથ્વી, આકાશ, પાતાળ અને 10 દિશાઓમાં ફેલાઈને પૂરા બ્રહ્માંડની અંદર વ્યાપી ગયો. આટલો ભયંકર અવાજ થયો. ભગવાન કૃષ્ણે જોયું કે મૂર દૈત્યનું ત્રિશૂળ બહુ વેગપૂર્વક ગરુડ તરફ આવી રહ્યું છે. ત્યારે તેમણે પોતાના હસ્ત કૌશલ દેખાડતા ઝડપથી બે બાણ છોડ્યા, જેનાથી તે ત્રિશૂળના 3 ટુકડા થઈ ગયા. તેની સાથે સાથે મૂર દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ માર્યા. તેથી તેણે અત્યંત ક્રોધિત થઈને ભગવાન પર પોતાની ગદા ઉછાળી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદાના પ્રહારથી મૂર દૈત્યની ગદાના પોતાની પાસે આવતા પહેલાં જ હજારો ટુકડા થઈ ગયા. હવે તે અસ્ત્રહીન થઈ જતા પોતાની ભુજાઓ ફેલાવીને શ્રી કૃષ્ણ તરફ આ મૂર નામનો દૈત્ય દોડ્યો. ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા તેના 5 માથા ઉતારી નાખ્યા. માથા સેદાતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને જેમ વજ્રથી શિખર કપાઈને સમુદ્રમાં પડે તેમ તે જલમાં પડી ગયો. મૂર દૈત્યને 7 પુત્રો હતા: તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાસ અને અરુણ. એ બધા પિતાના મૃત્યુથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને ક્રોધાયમાન થયા અને પિતાના મૃત્યુનો બદલો લેવા પીઠ નામના સેનાપતિને આગળ કરી ભૌમાસુરના આદેશથી શ્રી કૃષ્ણ ઉપર તૂટી પડ્યા. આ બધા જે દીકરાઓ હતા મૂરના એ બધા આવી રીતના તૂટી પડ્યા. શસ્ત્ર પ્રહારથી સેના પીઠ અને તેના સાથી દૈત્યોના માથા, સાથળો, ભુજાઓ, પગ અને કવચ કપાઈ ગયા અને તે બધાને ભગવાને યમ સદન પહોંચાડી દીધા. જ્યારે પૃથ્વીના પુત્ર નરકાસુર ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના ચક્ર અને બાણોથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો, ત્યારે તેને અસહ્ય ક્રોધ થયો. તે સમુદ્ર કિનારે પેદા થયેલા અનેક મદમસ્ત હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળ્યો. તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે આકાશમાં ગરુડ પર બેઠેલા છે. જેમ સૂર્ય ઉપર વીજળી સાથેના વર્ષાકાળના શ્યામ મેઘ શોભી રહ્યા હતા તેવા શોભી રહ્યા છે. ભીમાસુરે સ્વયં ભગવાન ઉપર સતધ્વનિ નામની શક્તિ છોડી અને તેના બધા સૈનિકો પર પણ એકી સાથે તેમના પર પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચિત્ર પાંખોવાળા તીક્ષ્ણ બાણ છોડવા લાગ્યા. એના કારણે તે જ વખતે ભીમાસુરના સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો અને ધડ કપાઈને પડવા લાગ્યા. હાથી અને ઘોડા પણ મરવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, ભીમાસુરના સૈનિકોએ ભગવાન પર જે અસ્ત્ર ચલાવ્યા હતા
તે બધાને ભગવાને પોતાની તીક્ષ્ણ બાણોથી આવી રીતના કાપી નાખ્યા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજી પર બેઠા હતા અને ગરુડજી પોતાની પાંખોથી હાથોથી મારી રહ્યા હતા. તેમની સાંઠ, તેમની પાંખો અને પંજાઓ મારથી હાથીઓ બહુ વ્યાકુળ થઈ ગયા હતા અને બધા દુઃખી થઈને યુદ્ધ ભૂમિમાંથી નાસીને નગરમાં પાછા ઘૂસી ગયા. હવે ત્યાં માત્ર ભીમાસુર એકલો જ લડી રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે ગરુડના મારથી વ્યાકુળ થઈને મારી સેના ભાગી રહી છે, ત્યારે તેણે ગરુડજી પર એક શક્તિ ચલાવી, જેણે વજ્રને પણ નકામું કરી દીધું હતું. પરંતુ તેના પ્રહારથી પક્ષીરાજ ગરુડરાજ સ્નેહ અને વિચલિત થયા નહીં. આવી રીતનું ઘોર યુદ્ધ અત્યારે નરકાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે અહીંયા ગરુડ ઉપર બેઠા બેઠા ભગવાન આવી રીતના યુદ્ધ કરી રહ્યા છે. જાણે જાણે કોઈને મદમસ્ત ગજરાજ પર ફૂલોની માળાને પ્રહાર કર્યો હોય. હવે ભીમાસુરે જોયું કે મારા બધા ઉપાયો નિષ્ફળ થઈ ગયા છે, ત્યારે તેમણે શ્રી કૃષ્ણને મારી નાખવા માટે એક ત્રિશૂળ ઉપાડ્યું. પરંતુ હજુ તે તો છોડે શક્યો ન હતો. ત્યારે ભગવાન કૃષ્ણે શ્રી કૃષ્ણ ધારવાળા ચક્રથી હાથી પર જેટલા ભૂમાસુર એટલે કે ભૌમાસુરના મસ્તક છેદી નાખ્યા. તેનું ઝગમગતું મસ્તક કુંડળો સુંદર કિરીટ સાથે પૃથ્વી ઉપર પડી ગયું. તે જોઈને ભીમાસુરના સગા સંબંધીઓ અરે રે પોકારી ઉઠ્યા. ઋષિઓ સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરતા રહીને સ્તુતિ કરવા લાગ્યા. હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવ્યા. પ્રશ્ન કયો હતો પરીક્ષિત રાજાનો કે ભીમાસુરને ભગવાને અહીંયા સત્યભામા સાથે જઈને શા માટે માર્યો? ભીમાસુરે શા માટે 16,100 કન્યાઓને પોતાના કારાવાસની અંદર આવી રીતની બંદીવાન બનાવી હતી? તે કથા તે ભગવાને જે ભીમાસુરને માર્યો તે મને લીલા તમે મને સંભળાવો. શા માટે યુદ્ધ થયું? શા માટે માર્યો? શા માટે 16,100 રાણીને ઓલી કન્યાઓને આવી બંદી બને? આ બધી વાતો પરીક્ષિત રાજાએ પૂછ્યું ત્યારે ભગવાને અહીંયા આ કે ભીમાસુરનો આવી રીતનો વધ કરી નાખ્યો. હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વૈજયંતીની સાથે વરમાળા પહેરાવીને અદિતિ માતાના અતિશય ઉજ્જવળ કુંડળો, વરુણદેવનું છત્ર અને એક મોટો મણિ તેમને આપ્યો. હે રાજન, ત્યાર પછી પૃથ્વીદેવી મોટા મોટા દેવતાઓ દ્વારા પૂંજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને હાથ જોડીને ભક્તિભાવ યુક્ત હૃદયે તેમની સ્તુતિ કરવા લાગ્યા. એટલે કે પૃથ્વી માતા આવ્યા અને એની ઉપર જે ભાર વધી ગયો હતો એ ભાર આવા રાક્ષસોને મારીને ભગવાન બધો ભાર ઉતારતા રહેલા છે. પૃથ્વી દેવી આવીને ભગવાનને કીધું એ 25થી આવી રીતના 25થી 37 શ્લોક સુધી અહીંયા પૃથ્વી માતાએ અહીંયા ભગવાનને સ્તુતિ કરેલી છે. શ્રીમદ ભાગવતની અંદર ઘણી બધી સ્તુતિઓ આવે છે. આપણે આગળના ઘણા બધા સ્કંધોની અંદર આપણે જોયું કે જ્યારે આવી રીતના પ્રસંગો ઊભા થાય છે ત્યારે કોઈ કુંતા માતા સ્તુતિ કરે છે, પિતામાં ભીષ્મ સ્તુતિ કરે છે, પ્રહલાદ જેવો પ્રહલાદ અહીંયા ભગવાન અહીંયા નૃષિ પાસે કોઈ જઈ શકતું નથી ત્યારે પ્રહલાદ પણ બે હાથ જોડીને સ્તુતિ કરે છે. અનેક પ્રકારની સ્તુતિઓનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર વર્ણન કર્યું છે. એ જ માયલી એક સ્તુતિ અહીંયા 25મા શ્લોકથી અહીંયા શરૂઆત થાય છે. પૃથ્વી દેવીએ ભગવાનને સ્તુતિ કરતાં કીધું કે હે ભગવાન, હે શંખ ચક્ર ગદાધારી, હે વિશ્વેશ્વર, હું આપને નમસ્કાર કરું છું. પરમાત્મન, આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરો છો. હે પ્રભુ, આપને મારા વારંવાર નમસ્કાર છે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે યુગે અનંત પ્રકારના તમે અવતાર લઈ અને પૃથ્વી ઉપર માનવ તરીકે તમે આવો છો. આમ કરીને પૃથ્વી દેવી બે હાથ જોડી અને ભગવાનને સ્તુતિ કરે છે. હે પ્રભુ, આપની નાભીમાં એમ પૃથ્વી માતા નમસ્કાર કરે છે.
આપ સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, સંપત્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વ વ્યાપક હોવા છતાં પણ સ્વયં વાસુદેવ રૂપે પ્રગટ થયા છો. હું આપને નમસ્કાર કરું છું. આપ જ પુરાણ પુરુષ છો અને સમસ્ત કારણોમાં પણ પરમ કારણ છો. આપ સ્વયં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આપ સ્વયં અજન્મા છો, પરંતુ આ જગતમાં જન્મદાતા આપ જ છો. આપ જ અનંત શક્તિઓમાં ઓના આશ્રય બ્રહ્મ છો. જગતનું જે કંઈ કાર્ય કારણ રૂપ છે તે પણ આપ જ છો. એમ કે આપ જ છો. આપના ચરણોમાં મારા વારંવાર તમને નમસ્કાર છે. હે પ્રભુ, જ્યારે આપ જગતની રચના કરવા ઈચ્છો છો ત્યારે કાંઈક કરવામાં તત્પર ઉત્કટ રજોગુણનું, અને જ્યારે તેનો પ્રલય કરવા ઈચ્છો છો ત્યારે તમોગુણનું, અને જ્યારે તેનું પાલન કરવા માટે તમે તૈયાર થશો ત્યારે ઉત્કૃષ્ટ સત્વગુણનું સર્જન થાય છે. સત્વ, રજ અને તમ 3 ગુણનું વર્ણન કરતાં અત્યારે પૃથ્વી માતા અહીંયા ભગવાનને આ પ્રમાણે વર્ણન કરે છે કે જ્યારે સંભાળવાના હોય ત્યારે અહીં કહે છે રજોગુણ, જ્યારે મારવાના હોય ત્યારે તમોગુણ, અને સંભાળવાના હોય ત્યારે સત્વગુણ રૂપે તમે આવી રીતના પ્રગટ થાવ છો. સત્વગુણનું સર્જન કરો છો, પરંતુ આ બધું કરવા છતાં પણ આપ તે ગુણોથી અલિપ્ત જ રહો છો. હે જગત પિતા પરમેશ્વર, આપ સ્વયં પ્રકૃતિ, પુરુષ અને બંનેના સંયોગ વિયોગના હેતુ કાળ છો, તથા તે 3થી પણ પર છો. હે ભગવાન, હું પૃથ્વી એટલે કે જલ, અગ્નિ, વાયુ, આકાશ, પંચ તંત્ર માત્રાઓ, મન, ઇન્દ્રિયો અને એમના અધિષ્ઠાતા દેવતા, અહંકાર અને મહતત્વ શું કહું છું. આ સંપૂર્ણ ચરાચર જગત આપના અદ્વિતીય સ્વરૂપમાં જ બ્રહ્મને કારણે જ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. હે શરણાગત વત્સલ ભગવાન, શરણાગતના ભયને હરવાવાળા પ્રભુ, તમારા શરણે જે આવે છે એના બધા કલેશ હોય, ભય હોય, દુઃખ હોય કે દારિદ્ર્ય હોય, એ બધું તમે હરનારા છો. એમ પૃથ્વી માતા વારંવાર અત્યારે અહીંયા ભગવાન કૃષ્ણને કહે છે કે તમારા ચરણમાં જે લોકો આવે છે તેમના બધાનો ભય, તેમના બધાનું દુઃખ અને તેમના બધાનું દારિદ્ર્ય તમે જ દૂર કરો છો. એકવાર તમારું શરણ જેમણે લઈ લીધું અને તમારા શરણમાં જે આવી ગયો છે એના બધા દુઃખ તમે હરણ કરવાવાળા છો. આમ કરીને સુંદર મજાની સ્તુતિ અહીંયા ભાગવતકાર અહીંયા લખે છે. અને પૃથ્વી માતા અત્યારે આવી રીતના નરકાસુરનો વધ કર્યા પછી અહીંયા પૃથ્વી માતા ભગવાન પાસે આવીને આવી રીતની સ્તુતિ કરે છે. આપના ચરણ કમળો પાસે આવીશું. હે પ્રભુ, આપ તે મારી રક્ષા કરો અને સમસ્ત તાપોનો નષ્ટ કરનાર આપનો કરકમળ તેના મસ્તક પર પધરાવો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે પૃથ્વીએ ભક્તિભાવથી વિનમ્ર થઈને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે તેમણે ભગવાનને તેમણે ભગત દત્તને અભય આપ્યું અને ભૌમાસુરના સર્વ સંપત્તિઓથી સંપન્ન મહેલમાં પ્રવેશ કર્યો. બરાબર, અહીંયા પૃથ્વી માતાને પણ અભયનું વરદાન આપી દીધું. ભૌમાસુરનો નાશ કર્યો અને ભૌમાસુરનો જે અહીંયા મોટો જે મહેલ હતો એ મહેલમાં પ્રવેશ કર્યો. એમ ભાગવતકાર લખે છે. મહેલની અંદર આવી રીતનો પ્રવેશ કર્યો. ત્યાં જઈને ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની 16,100 રાજકુમારીઓ છીનવી લીધી હતી. હવે તે રાજકુમારીઓ અંતઃપુરમાં પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને મોહિત થઈ ગઈ અને તેમણે ભગવાનની અહેતુ કૃપા પર પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં જ ભગવાનને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં વરવાનું નક્કી કરી લીધું. કારાવાસની અંદર આવી રીતના ભગવાન પહોંચ્યા છે અને આ બધી આજે બંદીવાન થયેલી જે રાજકુમારીઓ હતી એણે મનમાં વિચાર કરી લીધો કે જેણે અમને છોડાવ્યા, ભીમાસુર જેવા રાક્ષસને જેણે હનન એટલે કે મારી નાખ્યો ને, અને અમને જેણે મુક્ત કરી છે એ અમારા માટે ભગવાન જ
છે, બરાબર ને. આવું અંદરથી જ એણે નક્કી કરી લીધું. 16,100 ને આવી રીતની છોડાવ્યા પછી બધી જ કન્યાઓ અત્યારે પોતપોતાના ઘેરે જવા ભગવાને કીધું હવે તમે તમારા ઘરે બધી જાઓ. બધી જ કન્યાઓ પોતપોતાના કોઈ પિતા પાસે, કોઈ આવી રીતના ભાઈ સાથે, કોઈ પતિ સાથે, જ્યાં જ્યાં આવી રીતની ભૌમાસુરે હરણ કરીને આ જનાનકાલામાં જ્યાં કેદ કરી હતી એ બધી મુક્ત થઈ. અને મુક્ત થયા પછી બધી જ કન્યાઓ પોતપોતાના ઘરે જવા લાગી. પોતાના બધાના ઘરે જાય છે. કોઈ લોકો એને આદર આપતા નથી, ભાવ આપતા નથી, પ્રેમ આપતા નથી, મોઢું બગાડી જાય છે. કે જે નરકાસુરના આવી રીતના નરકાગૃહમાં રહેલી જે કન્યાઓ છે એ તો દૂષિત થઈ ગયેલી છે. તેથી પતિ પણ તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી. બાપ પણ પોતાની દીકરી તરીકે સ્વીકારવા તૈયાર નથી. જે ભાઈ એની બેન એની પાસે જાય છે તો ભાઈ પણ ઊંધું મોઢું કરીને આવી રીતનું કહે છે. તેથી આ ભગવાને કહે છે કે અમારો કોઈએ સ્વીકાર કર્યો નથી. અમારો આવી રીતનો પતિ હોય, ભાઈ હોય કે આવી રીતનો પુત્ર હોય, બધાએ આવી રીતનો અમારો તિરસ્કાર કર્યો છે. એટલે હવે અમે આ સૃષ્ટિમાં રહેવા લાયક નથી. અમારે શું કરવાનું? અમારી પાસે બે જ રસ્તાઓ છે. કાં તો અમે આત્મહત્યા કરીને બધી મરી જઈએ, અને કાં તો અમે વેશ્યાવાડો ખોલી. બેમાં અમારા માટે આવી રીતના બે ઉપાયો છે. બેમાંથી કયો ઉપાય લઈ? ભગવાન કૃષ્ણ વિચાર. શ્રી કૃષ્ણ લોકોતર વલ્લભ પણ હતા. પત્નીઓ સાથેનો તેનો વ્યવહાર કોઈને પણ અદેખાય બતાવે તેવો હતો. આજે તો બે પત્ની આવે તો પણ આફત, તો આ તો 8 પટરાણી અને વધારાની 16,000 અને માથે વધારાની. તો આ આવે ત્યારે ભગવાન કૃષ્ણની હાલત કેવી રીતે થતી છે? આજે એક આવે તો એમ પીણ લેવડાવી દે હાન થાય તો આપણે, બરોબર ને. તો આ તો આટલી બધી કન્યાઓને સંભાળવી, સંસાર ચલાવવો, આ બધું કરવું અઘરું કે નહીં? પણ એ ભગવાન કૃષ્ણે સારી રીતે વેદવ્યાસ શ્રીમદ ભાગવતની અંદર ગૃહસ્થાશ્રમ, ભગવાન કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ કેવો હતો, પટરાણીઓ અને 16,100 સાથે કેવો વ્યવહાર હતો, એનું સુંદર મજાનું ભગવાને અહીંયા ભાગવતકારે વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણ અનંત પત્નીઓના પતિ હોવા છતાં તેમના જેવું સુખી જીવન, ગૃહ જીવન બીજા કોઈનું ભાગ્ય જોવા મળશે. તેમના ગૃહ જીવનમાં કલેશ કે કંકાસનું નામ નિશાન નહોતું. આટલો મોટો એનો સંસાર હતો, પણ એના સંસારિક ગૃહ જીવનની અંદર કોઈ જગ્યાએ કલેશ ભાગવતકારને જોવા મળતો નથી. બધી પત્નીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતો. બધી પત્નીઓ તેમનાથી સંતુષ્ટ હતી. જ્યારે સુદામાજી શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે શ્રી કૃષ્ણની તે વખતનું ચિત્ર વાંચવા જેવું છે. તે વખતનું ચિત્ર હૃદયગમ છે. સુદામાજીના ચરણ રજ લેતી આ શ્રી કૃષ્ણની પત્નીઓ અષ્ટપુત્ર સૌભાગ્યવતી પતિપ્રિયા એમ કરીને સુદામા દરેક આવી ભગવાન કૃષ્ણની પત્નીઓ આવે આશીર્વાદ લેવા માટે નમસ્કાર કરે ત્યારે સુદામા એને આવી રીતના આશીર્વાદ આપતા હતા. અષ્ટપુત્ર સૌભાગ્યવતી પતિવ્રતા ભવે. આવો લાંબો આશીર્વાદ આપીને સુદામા થાકી ગયા. ભાઈ કેટલી લાઈન છે ભાઈ તારી, શું છે? ધીમે ધીમે આવી રીતની સુદામા આવ્યા. આવી રીતના દ્વારકા નગરીમાં એના મિત્રને મળવા, બ્રાહ્મણના નાતે ને મિત્રના નાતે અહીંયા ભગવાને કીધું કે આ પવિત્ર બ્રાહ્મણ છે, જેની સાંકળીઓ કોઈ દિવસ આશીર્વાદ બધા મળી જશે. આને કહેવાય ધન્ય ગૃહસ્થાશ્રમ. આવો ભગવાન કૃષ્ણનો સુંદર મજાનો આટલી બધી રાણીઓ હોવા છતાં એનો ભાગવતકાર કહે છે કે સુંદર મજાનો એનો ગૃહ સંસાર હતો. આવો વિસ્તૃત સંસાર શ્રી કૃષ્ણનો હતો, છતાં તેમાં ક્યાંય કજિયા કંકાસનું નામ નિશાન નહોતું. એનો ધન્ય ગૃહસ્થાશ્રમ હતો. એમ ભાગવતકાર વેદવ્યાસ સુંદર મજાનું અહીંયા ગૃહ જીવન ભગવાન કૃષ્ણનું કેવું હતું. એણે 8 પટરાણી મુખ્ય અને બાકીની નરકાસુરના નરકાગરમાંથી જે કન્યાઓ આવી હતી એને પણ બધાને કહી દીધું કે તમે મારી પત્નીઓ ભેગી થઈ હતી. સત્યભામા વગેરે આનંદિત થઈને સુખપૂર્વક પોતાના સંસારનું વર્ણન દ્રૌપદીની પાસે કરે છે. દ્રૌપદી પણ આવી રીતના દ્વારકામાં મળવા માટે આવ્યા. બધી સહેલીઓ સાથે સમુદ્રના કિનારા ઉપર જાય છે. હસતા રમતા કિલોલ કરતા એકબીજા કહે છે
કે અમારો સુંદર મજાનો આવી રીતનો સંસાર છે. દ્રૌપદીને કહે છે, નહીં તો કાંઈક તો કહે ને કે ભાઈ તમારા ભાઈ તો આવા છે ભાઈ, શું કે? પણ આ દ્રૌપદીની પાસે બેસીને સત્યભામા હોય, રૂક્ષ્મણી હોય કે કોઈ પણ પત્ની હોય ને તો એણે કોઈ ફરિયાદ કરી નથી. આને કહેવાય ધન્ય ગૃહસ્થાશ્રમ. ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે આ સ્કંદ અને અધ્યાયની અંદર સુંદર મજાનું વર્ણન કરે છે. કોઈને શ્રી કૃષ્ણ વિશે કશી ફરિયાદ કરવાની નહોતી. રૂક્ષ્મણી, સત્યભામા વગેરે આપસમાં શ્રી કૃષ્ણની વારંવાર બીજાની જોડે પ્રશંસા કરતી હતી કે અમારા પતિની કેવા છે, એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. આ વિશેનું વર્ણન શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં આપણને વાંચવા મળે છે. કેવું? અત્યારે આપણે જે સ્કંદનો અભ્યાસ કરી છે એમાં અત્યારે 59મા અધ્યાયની અંદર ભાગવતકાર વેદવ્યાસે ભગવાન શ્રી કૃષ્ણનું દાંપત્ય જીવન, એનું ગૃહસ્થાશ્રમ, એનો ગૃહ સંસાર કેવો હતો એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણનું જીવન, ગૃહ જીવન વિલાસી નહોતું. ત્યાં બધે પ્રેમનું સામ્રાજ્ય હતું. ભગવાન શ્રી કૃષ્ણે ભૌમાસુર, નરકાસુરને મારીને બહુ પત્નીત્વનું સામાજિકરણ કરીને દુનિયાને બતાવી દીધું. આ સામાજિકરણ કરવા માટે ભગવાન કૃષ્ણએ અહીંયા બહુ પત્નીત્વ સ્વીકારી છે. એમ કે જેમ આજે કોઈ ધન સંપત્તિ, સાત્વિક પુરુષ સમાજની ઘણી કન્યાઓને પરણાવીને તેના પિતા બની જાય છે, તેવી રીતે ભગવાને પણ અહીંયા સમાજનું સામાજિકકરણ કરી દીધું છે. આજે પણ કળયુગની અંદર આવું ઘણું નથી બનતું. ઘણા કોઈ ભાઈ 5 કન્યા પરણાવી, કોઈ કે 50 પરણાવી, કોઈ કે 1000 કન્યાઓ અમે પરણાવી, કોઈ કે અમે 5000 પરણાવી. તો આવી રીતના જે બાપ જે બની જાય છે એ ખરો કન્યાનો પિતા જ ગણવામાં આવે છે. એવી જ રીતે આ નરકાસુરના આવી રીતના કારાવાસમાંથી છૂટેલી જે કન્યાઓ હતી, એક બધી જ કન્યાઓને ભગવાન કૃષ્ણે જાહેરમાં કીધું કે આની સાથે મેં લગ્ન કરી લીધા છે, આ મારી બધી જ પત્નીઓ છે. એમ કરી અને આખું સામાજિકકરણ, બરાબર, સમાજની અંદર અધપતન ન થાય, વેશ્યાવૃત્તિ શરૂ થાય અને આવી રીતના છોકરાઓ ન જન્મે એના માટે બહુ ભાગવતકારે ઊંડો વિચાર કર્યો છે. જેમ આજે કોઈ ધન સંપત્તિ, સાત્વિક પુરુષ સમાજની ઘણી કન્યાઓને પરણાવીને તેના પિતા બની જાય છે, તેમ ભગવાન પણ કારાવાસમાંથી છૂટેલી બધી કન્યાના પતિ બની ગયા છે. એમ કે આજે તો જ્યાં પ્રેમની વાત આવે છે ત્યાં શ્રી કૃષ્ણનું નામ જોડી દેવામાં આવે છે. વિલાસના કાવ્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. વાર્તા હોય, નાટક હોય કે ચલચિત્રમાં પણ તે જ પ્રમાણે થાય છે. શ્રી કૃષ્ણના નામનો આવો ખોટો ઉપયોગ કરનારાઓ શ્રી કૃષ્ણનું જીવન સમજી શક્યા નથી. ખોટો ઉપયોગ કરે છે, સમજી શક્યા નથી. શ્રી કૃષ્ણનું બહુ પતિત્વનું ગૃહ જીવન જોઈને, પત્નીઓ સાથે સહજીવન જોઈને તેણે ઘણા લોકો વિલાસી ગણે છે. પણ શું કૃષ્ણનું જીવન વિલાસી હતું? એ તો આદર્શ ગૃહ જીવન વિલાસી હતું ને, અથવા સંસારમાં ભોગ સારા મળે એટલા માટે એણે આવી રીતના લગ્ન કર્યા નથી. પણ લોકો ગમે ત્યાં ગમે એવી રીતે ભગવાનના નામને વટાવી ખાતા રહેલા છે. શું શ્રી કૃષ્ણે પોતાની વાસના સંતોષવા અને બીજાઓને તેના અગ્નિમાં બાળવા આટલી પત્નીઓ કરી હતી? જો એમ જ હોત તો વાસનાનો ક્ષયને જ સર્વસ્વ માનનાર તેમને ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણાવતારનું સ્થાન મળ્યું ન હોત. આજે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમનું સ્થાન મળ્યું છે. જો આવી વાસના, કામના, ભોગ માટે અને આનંદ ઉલ્લાસ માટે જો એણે કન્યાઓ સાથે જો લગ્ન કર્યા હોત ને તો આટલું મોટું બિરુદ એને પૂર્ણ પુરુષોત્તમનું મળ્યું ન હોય. આજે પણ કોઈ કામી માણસ હોય, કોઈ વ્યભિચારી માણસ હોય, કોઈ આવી રીતનો ચારિત્ર ભ્રષ્ટ માણસ હોય તો આજે કોઈ એનું નામ લે ખરો? એનું નામ લેતા એની ટીકા ટિપ્પણી કરે કે ફલાણો આવી રીતનો છે, પણ એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જગતમાં જાહેર કરતા નથી. અહીં તો આટલી મોટી પત્નીઓ, આટલો મોટો ગૃહ સંસાર, આટલો મોટો ધન્ય ગૃહધામ હોવા છતાંય અહીંયા ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જગતની અંદર પ્રભાવિત થયા છે. શ્રી કૃષ્ણે પહેલી 8 પત્નીઓ સાથે રાજકીય કારણોસર લગ્ન કર્યા. કેવા રાજકીય કારણોસર એણે રૂક્ષ્મણીથી શરૂઆત કરી અને લક્ષ્મણા સુધીની જે 8 કન્યાઓ છે એની સાથે તો રાજકીય સંબંધોને, રાજકીય નાતા, અને કોઈ કન્યાને એમ થાય કે મારે કૃષ્ણ તરીકે જ પતિને સ્વીકારાશે
તો આ રીતે એણે 8 પટરાણીઓ સાથે એણે લગ્ન કરેલા હતા. રૂક્ષ્મણી, જાંબુવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદ, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા આ રાજકીય રીતે થયેલા 8 સંબંધો ભગવાનની સાથે થયેલા છે. અને બાકીની હજારો પત્નીઓ સાથે માનવતાનું કલંક ટાળવા માટે ભગવાને જાહેરમાં કીધું કે હું તમારો પત્ની તરીકે સ્વીકાર કરું. જાહેર આખા શું કહેવાય જગતનું કલંક હતું અથવા રાજનું મોટું કલંક ટાળવા માટે લગ્ન કરેલા છે. સત્યભામાને સાથે રાખીને શ્રી કૃષ્ણે ભૌમાસુર, નરકાસુરનો વધ કર્યો અને પછી શ્રી કૃષ્ણ કારાવાસમાં જઈને બધી કન્યાઓને હરણ કરી લાવ્યો હતો. એ બધી કન્યાઓને એમને છોડાવી. બધી કન્યાઓ પોતપોતાના ઘરે ગઈ. બધાએ અનાદર કર્યો. હવે શું કરવું? તેથી શ્રી કૃષ્ણ બધું કરીને એણે જાહેરની અંદર કીધું કે જાઓ તમે બધી કહીજો કે હું કૃષ્ણ ભગવાનની પત્ની છીએ. બહુ પત્નીત્વનો સ્વીકાર કરીને એક જબરજસ્ત સામાજિક ક્રાંતિ ભગવાન કૃષ્ણએ કરી છે એવું ભાગવતકારે લખ્યું છે. સ્ત્રી ઉદ્ધારનું મોટામાં મોટું કોઈ જો કામ કર્યું હોય તો ભગવાન કૃષ્ણએ 16,108 નરકાસુરના આવી રીતના કારાવાસમાં છોડાવી અને ક્રાંતિકારી પગલું ભગવાને કર્યું છે. પુરાણોમાં વ્યાખ્યાનો આવે છે તે ન સમજતા ગમે તેવા અર્થ કરીને ઘણા લોકો કહે છે કે શ્રી કૃષ્ણનું જીવન ભોગી હતું. ભાઈ કેવો વિલાસી હતો, ભોગી હતો, કામાતુર હતો અને તેથી જ આટલો મોટો એને ગૃહ સંસાર કરેલો છે. પણ ન સમજતા આ લોકો ઘણીવાર આવી રીતની ભગવાન કૃષ્ણની ટીકા ટિપ્પણો કરતા હોય છે. એણે ભાગવતનો 10મો સ્કંદ અને 59નો અધ્યાય વાંચી લેવો જોઈએ કે વેદવ્યાસ જેવા મહાપુરુષે અહીંયા ભગવાને શા માટે આ કામ કર્યું છે એનું સુંદર મજાનું સ્પષ્ટીકરણ ભાગવતની અંદર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદના 59ના આવી રીતના અધ્યાયમાં કરેલું છે. આ વિશેનું વર્ણન ભાગવત વાંચવા જેવું છે. વિલાસી પુરુષનું ગૃહજીવન આટલું સુખી ન જ હોઈ શકે. વિલાસી ભગવાન નહોતા. શ્રી કૃષ્ણે અષ્ટપટરાણી સાથે લગ્ન કર્યા. ભાગવતકાર લખે છે કે લગ્ન જીવન ફક્ત બાહ્ય જીવન પૂરતું લગ્ન નથી. બાહ્ય સુખ સગવડતા માટે અથવા રૂપ કે ચહેરો જોય તો એના માટેનું ખાલી લગ્ન નથી. આંતરિક ગુણો પણ જોવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે અષ્ટપટરાણીઓ સાથે શ્રી કૃષ્ણનું મનનું લગ્ન હતું, હૃદયનું લગ્ન હતું. ખાલી શરીર ઉપરનો પ્રેમ તે ખરો પ્રેમ નથી. ખાલી એનું રૂપ જોઈ અને માણસ જો પ્રેમ કરવા લાગે તો એ પ્રેમ એને કહેવાય નહીં. એટલે ભગવાન કૃષ્ણે જે અષ્ટપટરાણીઓ જોઈ, આપણે રૂક્ષ્મણીથી શરૂઆત કરવાની. રૂક્ષ્મણીએ એને ચહેરો પણ જોયો નહોતો. એના ખાલી ગુણ એને ત્યાં અતિથિ જે આવતા હતા એ જ્યારે અહીંયા ભીષ્મકને વારંવાર કહેતા હતા કે અમારા ધ્યાનમાં એક મૃત્યુ દ્વારકામાં છે ભાઈ, અને એના ગુણનું જ્યારે વર્ણન કરતા હતા ને ત્યારે ભીષ્મક સાંભળતો હતો. અને એની દીકરી રૂક્ષ્મણી આ બધા ગુણોનું વર્ણન કરતા યુવાનને સાંભળે છે ત્યારે મનમાં વિચાર કરી લે છે કે લગ્ન કરીશ ને તો આ યુવાન સાથે જ હું કરીશ. ભલે મેં એને જોયો નથી, એને આવી રીતનો કોઈ પ્રકારનો અમારો આવી રીતનો નથી, સંબંધ પણ નથી, પણ આ બધા અતિથિઓ, બધા સંતો, મહાપુરુષો, ઋષિઓ ભીષ્મક રાજાને ત્યાં આવે છે અને વારંવાર ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા અને એમાં રહેલો યુવાન શ્રી કૃષ્ણ અને એના ગુણોનું વર્ણન, એનું પરાક્રમ, એનો યશ, એનું કીર્તિ અને નાની ઉંમરથી શરૂઆત કરી અને હજારો આવી રીતના રાક્ષસોને યમપુરી પહોંચાડ્યા છે. આવી રીતના વર્ણનો સાંભળી અને રૂક્ષ્મણી વિચાર કરવા લાગી હવે મારે બીજો મૃત્યુ ક્યાં જોવા જાવો? ભલે મેં એનો ચહેરો જોયો નથી, અમારે એની સાથે બેઠક થાય નથી, પણ આવી રીતના ગુણોનું વર્ણન સાંભળીને રૂક્ષ્મણી આવી રીતની એના ઉપર ઓતપ્રોત થઈ જાય છે. એટલે કહેવાનો અર્થ કે અહીંયા જે લગ્ન, રૂક્ષ્મણીના જે લગ્ન હતા એ ખાલી બાહ્ય દેખાવ પૂરતા હતા નહીં એમ કે. એટલે કે શ્રી કૃષ્ણ અષ્ટપટરાણીના લગ્ન કર્યા. ભાગવતકાર લખે છે કે લગ્ન જીવન ફક્ત બાહ્ય જીવન પૂરતું લગ્ન નથી. અષ્ટપટરાણીઓ સાથે શ્રી કૃષ્ણનું મનનું લગ્ન, હૃદયનું લગ્ન હતું. ખાલી શરીર ઉપરનો પ્રેમ તે ખરો પ્રેમ નથી. શરીર જોઈને જો માણસ પ્રેમ કરે
તો આવતીકાલે શરીર ઘણીવાર ઇલેક્ટ્રિકના શોર્ટથી કુરૂપ પણ બની જાય, એક્સિડન્ટથી ઘણીવાર શરીર આવી રીતનું બની જાય, અને પછી જો ખાલી શરીર ઉપર કે બાહ્ય દેખાવ ઉપર જો પ્રેમ કર્યો હોય ને તો કે ભાઈ હવે આપણે અમારી દીકરી તમારા પુત્ર સાથે પરણાવી નથી, કારણ કે ઇલેક્ટ્રિક શોર્ટની અંદર તમારો દીકરો હલનચલન બધું બંધ થઈ ગયું, પથારીમાં પડ્યો છે અથવા આવી રીતના અંગ ખલાસ થઈ ગયા છે, એટલે અમારે હવે આ સંબંધ રાખવો નથી. જો ખાલી એના શરીર અથવા દેહ ઉપર કરીને જો પ્રેમ અને લગ્ન કર્યા હોય તો દેહ જ્યારે શરીર જ્યારે કુરૂપ બને છે ત્યારે સંબંધ ટકતો નથી. અહીંયા વેદવ્યાસ ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે અહીંયા રૂક્ષ્મણીએ જે ભગવાનની સાથે જે પ્રેમ કર્યો, ભગવાનની સાથે છે મનથી સંબંધ બાંધવાનું જે નક્કી કર્યું એ ફક્ત એના ચહેરા ઉપરનો હતો ને આંતરિક જે ગુણો છે અથવા આંતરિક જે વૃત્તિ છે એના માટેનો પ્રેમ અને ભાવ હતો. અંદરનું લગ્ન હતું, બાહ્યનું નહોતું. અષ્ટપત્રાણીઓ સાથે શ્રી કૃષ્ણનું આવી રીતનું મનનું લગ્ન હતું. દેહ આવતીકાલે રોગથી કુરૂપ થશે તો આપણે પ્રારંભ દેહથી કરીશું અને દેહાતીત સુધી જઈશું. દેહની અંદર રહેલો આત્માને ઓળખીને લગ્ન થવું જોઈએ. એવી રીતની બધી જ વાતો ભાગવતકારે સરસ મજાના 10મા સ્કંદના 59મા અધ્યાયની અંદર જ્યારે નરકાસુરના કારાવાસમાંથી આવી રીતની 16,100 જ્યારે કન્યાઓને છોડાવી ત્યાર પછીની ઘટના કેવી રીતની બની છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે આ અધ્યાયની અંદર કરેલું છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે. ગયા ત્યાં દેવરાજ ઇન્દ્રએ પોતાના પત્ની ઇન્દ્રાણી સાથે સત્યભામાજી અને ભગવાન કૃષ્ણની પૂજા કરી. ત્યારે ભગવાને અલેકે અદિતિ તેમના માતાના કુંડળો તેમને આપી દીધા. ત્યાંથી પાછા વળતા સત્યભામાની પ્રેરણાથી ભગવાન શ્રી કૃષ્ણે પારિજાત કલ્પવૃક્ષ ઉપાડીને ગરુડ ઉપર મૂકી દીધું કે આપણે આને તો પૃથ્વીલોકમાં લઈ જાવ. ગમી ગયું સત્યભામાને, એટલે આવી રીતનું જે કલ્પવૃક્ષ પારિજાત હતું એ પણ એને ઉપાડી અને ગરુડ ઉપર મૂકી દીધું. અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓને જીતીને તેઓ દ્વારકા આવ્યા અને સરસ મજાનો ગૃહ સંસાર એનો શરૂ થઈ ગયો. ફરીથી આવી રીતનું જે કાંઈ કામ કરવાના હતા એ બધા કામ કર્યા. ઇન્દ્રને મળ્યા, અમરાવતીમાંથી આવી રીતનું કલ્પવૃક્ષ એટલે પારિજાતનું વૃક્ષ લઈ અને સત્યભામા સાથે ગરુડ ઉપર બેસીને ભગવાન આવ્યા અને સુંદર મજાનો આવી રીતનો એનો સંસાર શરૂ થઈ ગયો છે. આપણે આગળ જોતા હતા કે અષ્ટપત્રાણીઓ સાથે શ્રી કૃષ્ણનું મનનું લગ્ન હતું, હૃદયનું લગ્ન હતું. ખાલી શરીર ઉપરનો પ્રેમ તે ખરો પ્રેમ નથી. દેહ આવતીકાલે રોગથી કુરૂપ થશે તો આપણે પ્રારંભ દેહથી કરીશું અને દેહાતીત સુધી થઈશું. દેહની અંદર રહેલો આત્માને ઓળખીને લગ્ન કરવું જોઈએ. તેથી આજે ઘણા બધા સંસારમાં આપણે ફરીને બહાર તો ખબર પડે, અહીં વડલા હેઠે બેઠા બેઠા ખબર પડે ને. અમે 2 દિવસ પહેલાં એક જગ્યાએ મળવા માટે ગયા હતા. હવે જે 8 મહિનાથી કોમામાં છે એ ભાઈ, કેટલા 8 મહિનાથી કોમામાં છે. ઘર સારું છે, વાંધો નથી, આ બધી કારખાનું બધું સારું છે. અને એ પછી બેનની પાસે અમે બેઠા હતા અને બેનની પાસે બેઠા હતા એટલે થોડીક વાર આમ તેમ થોડાક આડાહળા થવા લાગ્યા. એટલે અમને થયું કે કંઈક આને કામકાજ હશે પણ અમને કહી શકતા નથી. એટલે અમે પૂછ્યું કે બેન તમે શું, એટલે કે મારા પતિને 2 કલાકે આવી રીતનું નળીથી એને એ ભાનમાં તો છે જ નહીં પણ દર 2 કલાકે એને જ્યુસ આપી છે. ક્યારેક ચીકુનું હોય, ક્યારેક મોસંબીનું હોય, ક્યારેક નાળિયેરના પાણીનું હોય, આવું 2 એટલે મારો 2 કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો ને તમે બરોબર આવ્યા એમ. એટલે અમે કીધું ના હાલો અમે પણ તમારી જોડે, તમારા પતિ જે રૂમમાં છે ને અમે પણ ત્યાં આવીએ. એમ કરીને નાળિયેરના પાણીનું જે જ્યુસ બનાવ્યું હતું આવી ગળણી રાખી હતી બરાબર. ગળણી દ્વારા એણે આવી રીતનું જે હોજરીમાં ઉતારવા માટેની નળી હતી અને ઉપરથી ધીમે ધીમે કેટલા મહિના થઈ ગયા? 8 મહિનાથી કોમામાં. એ ભાઈ હલે નહીં, ચલે નહીં, કાંઈ નહીં, ખાલી જીવ છે એટલું છે. પણ ડૉક્ટર કહે છે કે 2 દિવસથી આંખો ખોલે છે એટલે કદાચ 2-5 મહિનામાં કદાચ કોમામાંથી બહાર પણ નીકળી. કહેવાનો અર્થ કે ઘણીવાર આવી રીતના શરીર ડેમેજ થઈ જાય ને ત્યારે ઘણીવાર સ્ત્રીઓ એના પતિને છોડીને જતી રહે છે. એટલું જ નહીં
પણ ઘણું સારું હોય ને તો બબે દીકરાઓને મૂકીને બબે છોકરાઓને મૂકીને એ બીજી જગ્યાએ જતી રહેશે. એનું કારણ શું છે કે એણે સંબંધ કર્યો તો શરીરનું રૂપ જોઈ, મોહ જોઈ, સંપત્તિ જોઈને બધું કર્યું હતું. સંપત્તિ ગઈ, રૂપ ગયું, આવો બધો આ વિકરાળ થઈ ગયો. એટલે હવે આની હારે આપણે રહેવું નથી. આવું સમાજમાં બને જ નથી બનતું. તેથી ભાગવતકારે બહુ સ્પષ્ટ રીતે અહીંયા ભગવાન કૃષ્ણનું જે ગૃહ જીવન કેવી રીતનું હતું, દેહથી શરૂઆત કરી અને દેહાતીત એટલે દેહ જાય ને ત્યાં સુધીનો આ સંબંધ રહેવો. દેહથી ભલે અમે એની સાથે પરિણા 4 ફેરા ફેરા બધું જ કર્યું, મંગળ ફેરા ફેરા, પણ જ્યાં સુધી અમે હરી બંનેની હાજરી છે ત્યાં સુધી અમારે બેને સાથે રહેવાનું છે. સમાની વ આકુતિ સમાના હૃદયાની વસ્તુ સમાન મસ્તુ ઓ મન યથા વ સુસાહસતી. આ ઉપનિષદનો મંત્ર છે કે અમે જીવશું તો સાથે, રહેશું તો સાથે, સંસાર કરશું તો પણ સાથે, સુખ દુઃખ આવશે ને તો પણ એને બંને સાથે મળીને ભોગવવાનો અમે પ્રયત્ન કરશું. આને કહેવાય ઉત્કૃષ્ટ દાંપત્ય જીવન. આવું દાંપત્ય જીવન ભાગવતના 10મા સ્કંદની અંદર 59માં આ અધ્યાયની અંદર ભાગવતકારે અહીંયા ભગવાન કૃષ્ણનું ઉત્કૃષ્ટ દાંપત્ય જીવન કેવું હોય એનું સુંદર મજાનું વર્ણન કરેલું છે. પણ ભાગવતમાં કોઈને ઊંડું ઉતરવું નથી. ઉપરની વાતો બધી કરવાની છે, પણ આવી રીતનું ગૃહ જીવન જો દિવ્ય અને તેજસ્વી બનાવવાનું હોય ને તો આવા ચરિત્રનો માણસે અભ્યાસ કરવો કે આટલી બધી 16,108 પટરાણીઓની વચ્ચે આ માણસ સુખી કેવી રીતનો રહી શકતો નથી. અમને એક છે તો સાંજે સુઈ તાઉદીમાં નાકે દમ આવી જાય છે, બરોબર ને. આ નાકે દમ લેવડાવવાવાળી એક જ સ્ત્રી જો ભટકી જાય ને તો પણ માણસનું ગૃહ જીવન આવી રીતનું ખતમ થઈ જાય છે. તો 16,108 પટરાણીઓ સાથે જેણે પોતાનો ધન્ય ગૃહસ્થાશ્રમ કર્યો છે એવું ભાગવતકારે સુંદર મજાનું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભાગવતનો અભ્યાસ આટલા માટે કરવાનો કે ભાગવતની અંદર ભગવાનના જીવના પણ સુખ દુઃખ આવ્યા છે કે નહીં આવ્યા. અરે જેલની અંદર જ નહીં પણ પેટમાં જેને મારી નાખવાના પ્રયત્ન જ્યારથી શરૂ થઈ ગયા છે, હવે આનાથી મોટું દુઃખ કયું હોય. માના ગર્ભની અંદર જ 12 બાળક નીકળે એ પહેલાં જેને ખત્મ કરી દેવું છે, આવા પ્રયાસો થાય તે એથી મોટું દુઃખ કયું હોય. એટલે હોય પણ આવા પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને આપણા દુઃખો ઘણા હળવા થઈ જાય છે. આવા સમાજમાં ફરીએ, આવા કોમામાં આવી ગયેલા કે પથારીમાં પડેલા માણસ પાસે અથવા બહેનો પાસે આપણે જ્યારે બેસીને આપણે પૂછી કેમ, તો કે 10 વર્ષથી પથારીમાં છે. કેટલા? હવે વિચાર તો કરો, એક સ્ત્રી અથવા એક પુરુષ જે બેમાંથી ડેમેજ થયું ને 10 વર્ષથી પથારીમાં હોય એને ખાવાનું પીવાનું અપમાન લાગવું જોઈએ. તાત્પર્ય એ છે કે આપણે ફક્ત માટીના ગોળા નથી, એમ આપણે તો જીવંત છીએ. કેવા? આપણી અંદર તો પ્રાણ છે. ગોળાની અંદર રહેલી ઉદાત્તતા આપણે ઓળખવી જોઈએ. પતિને જોતા જ પતિમાની દિવ્યતા પતિને જોવા મળવી જોઈએ. તેથી દ્રૌપદી પાસે આ બધી સમુદ્રના કિનારે ઘણીવાર જ્યારે દ્રૌપદી જ્યારે દ્વારકામાં આવે છે, બધી સહેલીઓ અથવા બધી ભાભીઓ સાથે મળવાનું થાય છે ત્યારે એના સુંદર મજાના ગૃહસ્થનું વર્ણન કરે છે. પત્નીને જોતા જ પતિને પોતાની પત્ની દેવી ભાસવી જોઈએ. કેવી? એ આવી હરામખોર એવું લાગવું જોઈએ ને આગળ કાંઈક ને કાંઈક કકડાટ શરૂ કરશે એવું નહીં લાગવાનું. એટલે ભાગવતકાર કહે છે કે પત્નીને જોતા જ પતિને પોતાની પત્ની દેવી ભાસવી જોઈએ. કેવી? આ દેવી છે જોઈએ. લગ્ન એટલે ભોગનું સાધન માનવાનું ભાણ જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી દુઃખો આવ્યા જ કરવાના છે. સ્ત્રી એટલે ખાલી ભોગનું સાધન નથી એમ કે, બરોબર. ભાગવતકાર વેદવ્યાસે ભાગવત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટપટરાણીઓ સાથે ગૃહ જીવન સારી રીતે જીવી રહી છે. તે પ્રેમનું સામ્રાજ્ય કેવું હોય તેવું ભાગવતકારે 10મા સ્કંદની અંદર સુંદર વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણે 8 કન્યાઓ સાથે જે લગ્ન કર્યા છે તે સામાજિક બંધનને લઈને કર્યા છે. તેથી તેમનો ગૃહસ્થાશ્રમ યશસ્વી હતો. લગ્ન એટલે પ્રેમ, લગ્ન એટલે કર્તવ્ય. લગ્ન એટલે પ્રેમ અને લગ્ન એટલે કર્તવ્ય. લગ્ન એટલે પ્રેમ અને કર્તવ્ય માટે સંસારના રણાંગણમાં સક્રિય ઊભા રહેવું. આને જ કહેવાય ખરું લગ્ન. સંકટો આવે, દુઃખો આવે,
ઘણા બધા વાવાઝોડો વ્યવહારમાં સંસારમાં આવે, પણ એની સામે સક્રિયતાથી માણસે ઊભું રહેવું જોઈએ. લગ્ન એટલે પ્રેમ અને કર્તવ્ય માટે સંસારના રણાગણમાં સક્રિય ઊભા રહેવું. તે આટલા માટે ગૃહસ્થાશ્રમ જે અવતાર લઈને ભગવાન આવ્યા છે તેણે સુંદર મજાનો 8 પટરાણીઓ સાથે સંસાર કરી બતાવ્યો છે. લગ્ન એટલે પ્રેમ અને કર્તવ્ય. જૂના કાળમાં લગ્નને સમાજનો આધાર માનવામાં આવતો. લગ્ન એ સમાજનો આખો આધાર છે. લગ્ન કર્યા વગરનો જે માણસ હોય ને એ સમાજમાં જ્યારે ફરતો હોય ને ત્યારે એમ થાય કે આ છોકરી હારી, આ કન્યા હારી, 1000 જગ્યાએ એનું મન જતું હોય છે. પણ એકવાર જો એને બાંધી દેવામાં આવે અને પછી એનું મન ક્યાંય ફરતું નથી. કહેવાનો અર્થ કે લગ્ન એક દિવ્ય આવી રીતનું સામાજિક સુંદર મજાનું આવી રીતનું. જૂના કાળમાં લગ્ન એ સમાજનો મોટો આધાર માનવામાં આવતો હતો. અતિથિ દેવો ભવની ઉપાસના માટે જ કુટુંબ વ્યવસ્થા હતી. અતિથિ દેવો ભવની માટે કુટુંબ પ્રેમ અને કર્તવ્ય માટે સક્રિય ઊભા રહેનારા ઘરમાં જ એકાત્મ અને પ્રેમમાં રજૂથી બંધાઈ ગયેલી વ્યક્તિઓ હોય છે. તેથી જ ગૃહ જીવનમાં કલેશ કે કંકાસનું કોઈ કારણ નથી. 16,108 પટરાણીઓ સાથે સંબંધ બાંધી અને આવી રીતનો વ્યવહાર કરો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એમ કે શ્રી કૃષ્ણને અનંત પત્નીઓ હોવા છતાં એમના જેવું સુખી ગૃહસ્થ જીવન બીજા કોઈનું ભાગ્ય જ આપને જોવા મળે. ક્યારે એનો કંકાસ થયો હોય એવા કોઈ ઋષિઓ અથવા ભાગવતકાર કે મહાપુરુષો એ કોઈ જગ્યાએ કોઈ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી. એમ કે તેમના ગૃહજીવનમાં કલેશ કે કંકાસનું નામ નિશાન નહોતું. બધી પત્નીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતો. બધી પત્નીઓ તેમનાથી સંતુષ્ટ હતી. આવો વિસ્તૃત સંસાર શ્રી કૃષ્ણ હતો, છતાં તેમાં કજિયા કંકાસનું નામ નિશાન ક્યાંય હતું નહીં. આટલો મોટો વિશાળ પરિવાર શ્રી કૃષ્ણનો હતો. ઘરમાં જ એકાત્મ અને પ્રેમના રજૂથી બંધાઈ ગયેલી વ્યક્તિઓ શ્રી કૃષ્ણ ગૃહ જીવનમાં આપણે જોવા મળે છે. ભિન્ન મત હોય તો તેને વીસી કહેવામાં આવે છે. હોટલ શું કહેવાય? ભિન્ન મત હોય એને શું કહેવાય? વીસી અથવા હોટલ કહેવાય. વીસીમાં દરેકનો મત, દરેકની પ્રતિષ્ઠા, દરેકનો મોભો અને દરેકના વિચારો જુદા જુદા હોય છે. બરાબર ને? વીસીમાં આપણે જમવા માટે જઈએ અને ઘરે જમીએ એમાં ફરક શું છે? ત્યાં આવનાર દરેકના ખિસ્સા પ્રમાણે પોતે ભાણું મગાવતો હોય છે અથવા પોતાના આવી રીતના કહે છે ને કે વીસીમાં તો દરેકના મત જુદા, દરેકની પ્રતિષ્ઠા, મોભો અને દરેકના વિચારો જુદા હોય છે. બરાબર? તેથી ઘર શું કહેવાય? ઘર બનાવવું પડે, ખરીદી શકાતું નથી. અંગ્રેજીમાં આપણે ઘણીવાર કહીએ ને કે બાય મની યુ કેન હાઉસ બટ નોટ હોમ. એમ અંગ્રેજીમાં એક કહેવત છે કે બાય મની યુ કેન હાઉસ, પૈસાથી તમે મકાન ખરીદી શકો છો પણ ઘર ખરીદી શકતા નથી. ઘરની 4 દિવાલની વચ્ચે પ્રેમ હોય, ભાવ હોય, આદર હોય, એકાબીજાના દુઃખની અંદર સહભાગી થાય અને એનું દુઃખ હળવું કેમ થાય? બરાબર ને? અને ત્યાગની મોટામાં મોટી જો નિશાળ હોય ને તો ગૃહસ્થાશ્રમ છે. ભાઈ જ્યારે જમવા માટે બેસે ત્યારે બધાને યાદ કરે કે ભાઈ કોણ કોણ જમવામાં બાકી છે, આ બધું જે ભોજન સામે મૂક્યું છે એમાં કોણ જમવાનું છે. જો બધા જમવામાં બાકી હોય તો ભાઈ બહુ માપેસર બધું લે. શા માટે? એને ભાવતી વસ્તુ સામે પડેલી છે પણ મારા કરતાં હજી બીજા ઘણા જમવામાં બાકી છે, તેથી હું એ વસ્તુને ઓછી જમે. આ ત્યાગ થયો કે નહીં? નકર સામે લાડવા આવ્યો હોય પછી બીજું આપણે કાંઈ જોતું નથી. અને ઘરનો કોઈનો વિચાર કર્યા વગર બધા જ લાડવા જો ઉલાળી જાય તો એને ઘર કહેવાય નહીં, એને તો વીસી કહેવાય. બરાબર ને? તેથી અહીં શાસ્ત્રકારો કહે છે કે ગૃહ જીવન એટલે ત્યાગ, ગૃહ જીવન એટલે અતિથિ દેવો ભવ. આ એક સંસ્કાર છે, એ લાવવા માટેનું ગૃહ જીવન છે. ભગવાન કૃષ્ણનું આવી રીતનું જુદા જુદા હોય છે, તેથી લોકો ખાઈને ચાલતા થાય છે. તેઓ એકલવાયુ જીવન જીવતા હોય છે. આજે તો પતિ પત્ની પણ વીસીની જેમ જ ઘરમાં રહે છે. મોહની દ્રષ્ટિથી પતિ પત્ની એકબીજાને જુએ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણનું ગૃહ જીવન સાંભળ્યા પછી ઘરમાં એકાત્મ અને પ્રેમનું વાતાવરણ ઊભું થવું. ભગવાનના ગૃહ જીવનની અંદર પ્રેમ અને એકાત્મ બે બહુ સરસ મજાના ગુણો અહીં ભાગવતકારે લખ્યા છે. પ્રેમ પણ હતો અને એકાત્મતાનું વાતાવરણ હતું. સંસારમાં પ્રેમની દ્રષ્ટિથી એકબીજાને જોનારનો ગૃહસ્થાશ્રમ ધન્ય થઈ જાય છે.
શ્રી કૃષ્ણનો આવો સુંદર મજાનો ગૃહસ્થાશ્રમ હતો. શ્રી કૃષ્ણને મુખ્ય 8 પટરાણીઓ હતી. લોકોને હલકે બાકીની હજારો પત્નીઓ સાથે માનવતાનું કલંક ટાળવા ભગવાન કૃષ્ણે તેમની સાથે લગ્ન કર્યા હતા. નરકાસુરને માર્યા પછી એક સામાજિક સંકટ ઊભું થયું કે સમાજનું અધપતન ન થાય, વેશ્યાવાળો શરૂ ન થાય અને એમાંથી આવી રીતના બાળકો ઉત્પન્ન ન થાય. એના માટે ભગવાનને લાંબો વિચાર કરીને આ 16,100ની સાથે એણે આવી રીતનો પતિ તરીકેનો સ્વીકાર કર્યો. નરકાસુરના નરકાગારમાંથી છૂટેલી યુવતીઓને સમાજમાં માનભર્યો મોભો આપી જગત આગળ દાખલો બેસાડવા માટે યુવતીઓ સાથે ભગવાને લગ્ન કરેલા છે. એમ કે પોતાના વિલાસ ખાતર તેમણે લગ્ન નહોતા કર્યા. સામાન્ય રીતે તેનું જીવન તપાસો તો પણ ખબર પડશે કે જે માનવ આટલી બધી પ્રવૃત્તિમાં મગ્ન હોય તેને વિલાસ કરવાની ફુરસદ ક્યાંથી હોય ભાઈ? સામાન્ય રીતે જો વિચાર કરશું, ઘણા લોકો ભગવાન કૃષ્ણ ઉપર આરોપ મૂકતા હોય છે કે એણે વિલાસ માટે, ભોગ માટે અને પોતાનો આવી રીતનું શારીરિક સુખ ભોગવવા માટે એણે લગ્ન કર્યા હતા. તો આવી રીતે સામાન્ય રીતે પણ જો આપણે વિચાર કરીએ કે જેણે પગ વાળીને એક જગ્યા ઉપર સ્થિર થઈને ક્યારેય બેઠા નથી. પછી ગોકુળ હોય, મથુરા હોય કે અહીંયા સાંદીપનીનો આશ્રમ હોય અને પછી ત્યાંથી મથુરામાં આવીને ઘણા વર્ષો રહ્યા હોય અને ત્યાંથી રણછોડ રાય કી જય કરીને દ્વારકામાં આવી નગરી વસાવી હોય અને દ્વારકામાં વસાવ્યા પછી અનેક પ્રકારના કામો એણે કર્યા હોય, તો જેણે પળોઠી વાળીને બેસવાનો સમય જ નથી એવા લોકો વિષય વાસના કેવી રીતે ભોગવી શકે ભાઈ? તેથી કૃષ્ણ ઉપર ઘણા લોકોના આવા જે આરોપો છે ને એ ભાગવત વાંચ્યા પછી, સાંભળ્યા પછી એના જે આરોપો છે, મનના જે સંશયો છે એ બધા સંશયો દૂર થઈ જવા જોઈએ. કે આટલી મોટી પ્રવૃત્તિ, બરાબર ને? ભગવાન પણ ગીતાની અંદર અર્જુનને આ જ કહે છે કે નમે પાર્થાસ્થી કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મણી. ગીતા વાંચો ને તો બહુ સ્પષ્ટતા એણે લખી છે કે હું પણોઠી વાળીને કોઈ દિવસ એક જગ્યા ઉપર બેઠો નથી. એક કામ પૂરું થાય એટલે બીજું થાય તો ત્રીજું, સતત આવી રીતના 24 જે કલાક છે ને એને મેં બાંધીને રાખ્યા છે. કોણ કબૂલ કરે છે? ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે નમે પાર્થા. પાર્થ એટલે અહીંયા પૃથ્વીનો પુત્ર એટલે કે કુંતાનો પુત્ર અર્જુન. નમે પાર્થાસ્થી કર્તવ્યમ, કે હે પૃથ્વીના પુત્ર પાર્થ, મેં ક્યારેય મારું કર્તવ્ય છોડ્યું નથી. નમે પાર્થાસ્થી કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. એટલું જ નહીં, આ 3 લોક હોય, પૃથ્વી હોય, આકાશ હોય, પાતાળ હોય, એમાં મારે કાંઈ પણ કરવા જેવું નથી. કારણ કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો હું પોતે જ છું. તેથી મારે કાંઈ કરવા જેવું નથી. બધું જ મેં સર્જન કર્યું છે, બરાબર? કીડીથી માંડી અને માનવ સુધીની જે સૃષ્ટિ છે બધાનું સર્જન મેં કર્યું છે. હું લાંબી પહોંઠી વાળીને ઘરમાં જો ખુરશી ઉપર બેસું ને તો મને કોઈ કહી શકે નહીં. કારણ કે ત્રિષુ લોકેશુ કિંચનમ શબ્દ હું વાપર્યો? 3 લોકની અંદર મારે કંઈ પણ કર્મ કરવા જેવું નથી. પણ છતાં સાંભળ, નમે પાર્થાસ્થી કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મણ. છતાંય આટલું મારું સર્જન હોવા છતાં હું પણોઠી વાળીને બેઠો નથી. આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર તારો સારથી બનીને અહીંયા રથ અત્યારે હંકારી રહ્યો છું. તારા રથની અંદર 8-10 કલાક યુદ્ધ દરમિયાન જે કાંઈ એને ઘોડાને બાણ લાગે, રથના પૈડા તૂટી જાય હોય ને, એ તું તો રથમાંથી ઉતરીને સીધો સાવણી ભેગો થઈ જશો. બધું મારે જોવાનું, બરાબર? ઘોડાઓને જ્યાં આવી રીતના તીર લાગ્યા હોય, સાફ કરવાના, દવા ભરવાની, પાછા સવારે પાછો તૈયાર રથ કરીને આ નવા પાસે મારે લઈ આવવાનો હોય છે. આ બધા હું આ તારો સારથી બનીને હું કામ કરું છું? અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસ આ જ કહે છે કે જેને અનંત કામો જેણે નક્કી કર્યા છે એ અનંત કામોમાંથી, પ્રવૃત્તિમાંથી માણસ નિવૃત્ત થાય તો ભોગ ભોગવે ને. એક આ સામાન્ય રીતે માણસે વિચાર કરવા જેવી આ વાત છે. તેથી કહે છે શ્રી કૃષ્ણે પોતાના ગૃહજીવન દ્વારા આદર્શ પતિ કેવો હોવો જોઈએ તે જગતને બતાવી દીધું છે. પોતાના આદર્શ પતિ કેવો હોય તેણે બતાવી દીધું છે.
શ્રી કૃષ્ણ એટલે જ પ્રેમ. શ્રી કૃષ્ણ એમના જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રેમનું જ વાતાવરણ. ગોકુળમાં હોય કે મથુરામાં હોય કે સાંદીપનીના આશ્રમમાં હોય કે ત્યાંથી રણછોડ રાય કરીને દ્વારકાની અંદર આવ્યો હોય, તેણે પ્રેમ સિવાય જગતને બીજું કાંઈ આપ્યું નથી. પ્રેમ પ્રેમ પ્રેમ, ભાવ ભાવ ભાવ. તેથી માણસે ભાવ જીવન ખીલાવવું જોઈએ. એટલે કે શ્રી કૃષ્ણને સમગ્ર વિશ્વ પર પ્રેમ હતો. તેથી નરકાસુરના કારાવાસમાંથી છૂટેલી કન્યાઓ કોઈ હાથ પકડવા તૈયાર ન હતું. આવા કટોકટીના કાળમાં શ્રી કૃષ્ણે અપનાવેલી સમાજનું કલંક દૂર કર્યું અને આ ખાલી માખણ ખાવા કે આવી રીતના સ્ત્રીઓના હરણ શું કહેવાય શીળ લૂકવા માટે કે ગેડિયાની અંદર ચાલી રહી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે પારિજાત હરણ નરક વધો નામ એકો નષષ્ટિધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પારિજાતનું હરણ અને નરકવધ નામનો 59મો અધ્યાય સમાપ્ત છે. 59મા અધ્યાયની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે 45 શ્લોક લખ્યા છે. 45 શ્લોકની અંદર શરૂઆત અહીંયા પરીક્ષિત રાજાના પ્રશ્નથી થઈ અને એના ઉત્તરની અંદર અહીંયા શું કહેવાય સુખદેવજી મહારાજે આ બધી વાતો એને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે રામનવમી, બરાબર ને? રામનવમીને દિવસે આપણે રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કરશું, બરાબર? અને એના થોડાક વિચારો છે. રામનવમી હોય એટલે તો આપણે કેમ જન્માષ્ટમી હોય ને આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે બની ઠંડીને જાય કે નહીં, ક્યાં આપણે તો કે ભાઈ લગ્નમાં જવાનું છે. હવે લગ્નમાં જવાનું હોય ને તો અમુક વસ્તુ ન હોય ને તો માગીને પણ લઈ જાય એમ, બરાબર? પાઘડી ન હોય તો બીજાની પાઘડી પણ લઈ જાય. આમ ભાઈ અપ ટુ ડેટ થઈને જાય છે કે નહીં? તો આવતીકાલે ભગવાન કૃષ્ણનો શું કહેવાય પ્રાગટ્ય, રામનું પ્રાગટ્ય છે એટલે રામનવમી છે. એટલે આપણે પણ બધા બની ઠંડીને આવશું, રામ રક્ષાનું પારાયણ કરશું અને પછી એમના જ વિશે આપણે આવતીકાલે કે રામ શા માટે આવ્યા એના વિચારોનું પણ આવતીકાલે આપણે થોડું વાગોળવાનો પ્રયત્ન કરશું. પછી આપણે એના પછીના દિવસે શ્રી કૃષ્ણ અને રૂકમણીનો સુંદર મજાનો સંવાદ, આદર્શ ગૃહ જીવન કેવું હોય ને એનું સુંદર મજાનું આગળના અધ્યાયની અંદર પણ વેદવ્યાસે વર્ણન કર્યું. બંનેનો સંવાદ મીઠી મીઠી આવી રીતના આપણે ઘણીવાર કહીએ ને કે એ બધી એનો સંવાદ આવે છે અને આવી રીતના એકાબીજાને પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નની અંદર ઘણી બધી આવી રીતની રમૂજ વાતો વેદવ્યાસે લખી છે. કેવી? ભગવાન કૃષ્ણ કહે છે કે તું આપણે એ વખતે જોવું એવી સુંદર મજાની રમૂજ આવા પ્રશ્નો એકાબીજા પૂછે છે. એ જોયા પછી એમ લાગે છે કે આ કાંઈ ભગવાન કહેવાય? આવી રીતની વાત રૂક્ષ્મણી હારે કરે છે. પણ ભગવાન તો લીલા કરવા માટે આવ્યા છે. જ્યારે જેવી રીતનો રોલ હોય ને એ રીતે રોલ ભજવવો પડે. અત્યારે માનવ રૂપનો રોલ લઈને ભગવાન આવ્યા છે તો માનવની અંદર કઈ કઈ સમસ્યા કઈ આનંદ કિલોડ હોય એ બધી વાતો ભગવાને બધી કરી છે. એનો વિચાર આપણે પરમ દિવસે કરશું. પણ આવતીકાલે આપણે રામનવમીને એટલે રામને નમસ્કાર કરશું. ચાલો તો ટાઈમ થઈ ગયો, 4 મિનિટ છે પણ કાંઈ છોકરા રાહ જોઈને ગયા આવી ગયા છે ભાઈ. એટલે આપણે હવે એને થોડોક ટાઈમ આપીએ, 5 મિનિટ વહેલો. હા તો પ્રાર્થના કરી. વસુદેવ સુતં દેવં કંસચાનૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયામુદીરયે તતો જયા